આજે આપણે પ્રકરણ 7 છે એને શરૂઆત કરીશું. અલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ. નામ છે એસી. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ છે એનું ફૂલ ફોર્મ છે. તો એસી પ્રવાહ આજે શરૂ કરીશું. તો પ્રવાહ જે છે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જે કે આપણે ભણ્યા એ બધું ડીસી પ્રવાહ કહેવાય. બરાબર, પ્રવાહના પ્રકાર આપણે જોઈએ તો બે પ્રકારના પ્રવાહ હોય છે. ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અને એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. હવે બંનેની ખાસિયત જોઈએ એ જરાક આપણે જોઈએ તો ડીસી જે પ્રવાહ છે એની દિશા છે બદલાતી નથી. દિશા અને એનું મૂલ્ય બંને અચળ હોય છે. દિશા અચળ, મૂલ્ય અચળ. બરાબર, જ્યારે અલ્ટરનેટિંગ પ્રવાહ છે એની દિશા છે એ સતત બદલાતી હોય છે. અને મૂલ્ય પણ સતત બદલાય છે. તો જો ટાઈમ સાથે સમય સાથે જો આલેખ દોરીશ તો આ ટાઈપનો આલેખ બનશે. ધારો કે ડીસી કરંટ લીધો છે અને અહીંયા ટાઈમ t. બરાબર, તો ડીસી કરંટ છે એનો આલેખ છે આ રીતે બનશે. એમાં કોઈ પણ વધારો ઘટાડો થશે નહીં અને દિશા પણ સેમ રહેશે. બરાબર, ઉપર આલેખની ઉપર હંમેશા ધન રહેશે, નીચે હોય તો હંમેશા માઈનસ આવશે. બરાબર, આ આલેખ થઈ ગયો. જ્યારે ઉલટ સુલટ ઓલ્ટરનેટિંગ છે એનો આલેખ આ રીતે બને આ ટાઈપમાં. એ સાઇન સાથે બદલાતો હોય છે. હાર્મોનિક ઇમેજ સતત બદલાતો હોય છે. આ એનો ચલો આને આપણે સ્મોલ આવી ગયા છે. તો હવે તમે જોશો તેની જે કિંમત છે એ સતત બદલાતી હોય. 0 થી મહત્તમ થશે, મહત્તમ થી પાછી ઘટીને 0 થશે, વળી પાછી વધશે પણ વિરુદ્ધ દિશામાં. ઉપર આ કેવું છે, આ પ્લસ છે, નીચે બધી માઈનસ છે. બરાબર, વળી પાછો 0 થી વધવાની શરૂઆત કરશે અને મહત્તમ થશે પણ વિરુદ્ધ દિશામાં. બરાબર, આને જો આપણે દર્શાવીએ તો આ રીતે આની દિશાની વાત કરીએ તો આ રીતે હશે. ધારો કે આ બે પોઈન્ટ છે સર્કિટના A અને B. બરાબર, તો અમુક સમય માટે તમે જોશો, થોડા સમય માટે તો પ્રવાહ છે A થી B જતો હશે. પ્રવાહની દિશા A થી B હશે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી તમે એ જ પ્રવાહ જોશો તે B થી A દેખાશે. બરાબર, આ રીતે વળી પાછો થોડાક સમય પાછો A થી B, પાછો B થી A થી B, B થી A. તો આ રીતે એની દિશા છે ઉલટાયા કરે છે. બરાબર, A થી B, B થી A સતત ઉલટાયા કરે છે. એટલા માટે આને આપણે શું કહેવાય, ઉલટ સુલટ પ્રવાહ, અલ્ટરનેટિંગ. ઇંગ્લિશમાં શું કહેવાય, અલ્ટરનેટિંગ કરંટ. બરાબર, થોડી વાર A પ્લસ હશે, B માઈનસ હશે. બરાબર, પ્રવાહ છે ક્યાંથી ક્યાં છે, B પ્લસ થી માઈનસ તરફ. તો A થી B જશે, વળી પાછળ થોડાક સમય પછી B પ્લસ થશે ને A માઈનસ. તો પોલારિટી છે એ સતત ચેન્જ થયા કરે છે. તેમાં અલ્ટરનેટિંગ કરંટમાં. બરાબર, હવે વાત કરીએ સોર્સ પર. કોણ આપણને ડીસી પ્રવાહ આપશે? તો બેટરી. બેટરી છે એ ડીસી પ્રવાહનો સોર્સ છે. બેટરી ડીસી પ્રવાહનો સોર્સ. ઓકે, એસી પ્રવાહ કોણ આપશે? તો જનરેટર અથવા ડાયનેમો, જે આપણે ભણી ગયા જનરેટર, એસી જનરેટર. જનરેટર એસી પ્રવાહનો સોર્સ. બરાબર, તો આ જેવી બે પ્રવાહની માહિતી. બરાબર, તો અત્યાર સુધી જે કંઈ આપણે ભણતા હતા ત્રીજો પાઠ જે છે આપણે ભણ્યામાં ડીસી પ્રવાહની વાતો કરતા હતા. બરાબર, હવે પછીનો જે આ ચેપ્ટર છે એમાં આપણે એસી પ્રવાહ છે એના વિશે જોઈશું. બરાબર, એસી પ્રવાહ. ચલો, આ જે કિંમત છે આ મેક્સિમમ કિંમત, અને આપણે એની મહત્તમ કિંમત કહેવાય છે. આ એની મહત્તમ કિંમત છે એને આપણે કહીશું સ્મોલ આઈ. બરાબર, અને આ જે આલેખ છે એસી પ્રવાહ છે એને આપણે આ રીતે દર્શાવશું. આ એસી પર આ એ સાઈ
ઓમેગા ટી. બરાબર? તો આ રીતે એસી પ્રવાહ અથવા વોલ્ટેજ છે એ આપણે લખશું. જે કોઈ બે અલગ અનુસાર બદલાય છે, સાઇન અથવા કોસ કોઈ પણ આવી શકે. હાર્મોનિક રીતે હોવું જરૂરી છે. સાઇન એ હોય અને કોસ પણ. આ રીતે પણ લખી શકાય છે. આ ઇઝ ઇક્વલ ટુ આઈ કોસ ઓમેગા. આ રીતે પણ હોઈ શકે. મૂળ સમય સાથે હાર્મોનિક રીતે બદલાવું જરૂરી છે. તો એસી પ્રવાહ જે રીતે બદલાતો. હવે વિદ્યુત વિતરણમાં થાય છે એવું કે ધારો કે કોઈ સર્કિટ છે એની અંદર એસી પ્રવાહ જાય છે. તો સર્કિટની અંદર કેટલો પ્રવાહ છે? પ્રવાહ તો અચળ નથી, સતત બદલાતો હોય. તો આપણે દેવું તો ન કહી શકીએ. ધારો કે આ 0 અને મહત્તમ કિંમત છે 5. તો આપણે એમ કહીશું કે આ જે પરિપથ છે એમાં 0 થી 5 એમ્પિયરનો પ્રવાહ ફ્લો થાય છે. તો એવું આપણે બોલી શકતા નથી. કારણ કે અત્યાર સુધી ત્રીજો પાર્ટ છે એમાં આપણે જોયું તો ડીસી પ્રવાહ. કોઈ સર્કિટ છે એમાં કેટલો પ્રવાહ વહન થાય છે? તો આપણે એમ કહેતા 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર. બરાબર? એ જ વસ્તુ અહીંયા છે. કોઈ એક પરિપથ છે, ધારો કે આ એક પરિપથ છે અને એસી પ્રવાહ. ઓકે, અને સંજ્ઞા પણ આપણે યાદ કરી લેવી. જો ડીસી પ્રવાહ છે એને આપણે આ રીતે દર્શાવશું અથવા ડીસી સોર્સ. ડીસી સોર્સ ની સંજ્ઞા બેટરી પ્લસ માઈનસ. એસી સોર્સ ની સંજ્ઞા આ રીતે પરિપથ સંજ્ઞા એને આપણે આ રીતે દર્શાવશું. આમાં કોઈ પોલારિટી આવશે નહીં, પ્લસ માઈનસ નહીં દર્શાવે. શું કામ? તો કે સતત ચેન્જ થયા કરે છે એટલા માટે એની નિશાની આવી ગઈ છે. સાઈન આકાર અંદર બનાવી છે. આ એસી સોર્સ છે. બરાબર? તો એક અવરોધ R છે. આમ આપણે એસી સોર્સ આ નામ આપશું. આમાંથી કેટલો પ્રવાહ છે ફ્લો થતો હોય છે. બરાબર? તો આપણે જ્યારે પ્રવાહની ગણતરી કરશું તો 0 થી 5 એમ્પિયર એવું તો બોલી ન શકીએ. હવે ધારો કે બીજો કોઈ રસ્તો હોય સરેરાશ પ્રવાહ. શું ગોતવી? સરેરાશ. તો આની જ્યારે તમે સરેરાશ કાઢશો આયન sin ઓમેગા ટી. બરાબર? આની સર તો આયન તો અચળ છે. કોની સરેરાશ નીકળશે? sin ઓમેગા ટી. મેં તમને કીધું કે કઈ રીતે આની સરેરાશ કાઢશો? એક આવર્તન પર સંકલન કરો તો sin n ઓમેગા ટી છે એની સરેરાશ શું થશે? 0. બરાબર? તો આપણે લખી નાખી એસી પ્રવાહની સરેરાશ કિંમત. એ પછી પ્રવાહ હોય કે વોલ્ટેજ બે માટે લાગુ પડશે. તો એ પેલા આપણે ગણતરી. ધારો કે એસી પ્રવાહ જે માટે લઈએ I is equal to Im sin ઓમેગા. આપણે શું કરવા માંગીએ છીએ? કોઈ પરિબળ છે એમાં એક ચોક્કસ ફિક્સ મૂલ્ય આપવા માંગીએ છીએ કે ભાઈ આ સર્કિટ છે આટલો પ્રવાહ જાય છે. કારણ કે તત્કાલીન છે આ એના તત્કાલીન પ્રવાહ છે. એ સતત બદલાય છે. 0 થી ક્યાં 5, 0 થી મહત્તમ સુધી બદલાય છે. તો આપણે રેન્જમાં બોલે છે કે ભાઈ આ સર્કિટ છે એમાં આટલો પ્રવાહ જાય છે 0 થી Im સુધી મહત્તમ પ્રવાહ. એવું નહીં, કોઈ એક ફિક્સ મૂલ્ય આપણે બોલવું જરૂરી છે. અથવા તો આ રીતે વિચારો, ધારો કે મીટર લગાવી આપણે. બરાબર? પ્રવાહ માપવા માટે કઈ મીટર આવશે? એ મીટર. અત્યાર સુધી જે કઈ ગણ્યા કેવા છે? ડીસી. તો ડીસી એ મીટર અહીં આપણે લગાવી. તો ડીસી મીટર જે રેન્જ નહીં માપે. ડીસી મીટર જે કોઈ એક ચોક્કસ મૂલ્ય માપશે. બરાબર? તો એ કયું મૂલ્ય માપશે? તો ધારો કે આપણે વિચારીએ તો ડીસી મીટર જે સરેરાશ મૂલ્ય માપે. શું માપે? સરેરાશ. તો આપણે ચેક કરીએ કેટલું મૂલ્ય અને સરેરાશ મૂલ્ય આવે છે ડીસી મીટર પર. તો આની સરેરાશ કિંમત આપણે ગોતવી. સરેરાશ નો પાય આયન તો અચળ છે. આની સરેરાશ કાઢવી. આ sin ઓમેગા ટી ની સરેરાશ કઈ રીતે નીકળશે? તો 1/t સંકલન 0 થી t એક આવર્તન પર શું કરી નાખો? સંકલન કરો sin ઓમેગા ટી નું. દાખલ થઈ જશે Im/t. આનું સંકલન આપણે છેલ્લે જોયું હતું. આનું સંકલન શું થશે? 0. આ થઈ ગયું 0. sin ઓમેગા ટી હોય અથવા sin n ઓમેગા ટી. આ રીતે યાદ રાખી લો. 0 થી t sin n ઓમેગા ટી dt. આની કિંમત હંમેશા શું થશે? 0. અને cos હોય તો પણ cos n ઓમેગા ટી dt હોય તો એની કિંમત શું થશે? 0 થશે. બરાબર? તો એનો મતલબ આ જે પરિપથ છે એની અંદર જે ડીસી એમીટર આપણે જોડશું તો આપણને કયું મૂલ્ય આવશે? 0. એનો મતલબ પ્રવાહ તો વાસ્તવમાં ફ્લો થાય છે પરંતુ એવરેજ પ્રવાહ આપણે બોલશું નહીં. એનો મતલબ ડીસી એમીટર અને વોલ્ટમીટર છે એ એસી પ્રવાહ માપી શકે નહીં. કારણ કે શું કામ? એ કઈ કિંમત માપે? સરેરાશ. બરાબર? એટલે લખીએ ડીસી વોલ્ટમીટર અને એમીટર દ્વારા એસી
કે પ્રવાહ માપી શકાય નહીં, કારણ કે બંને મીટર સરેરાશ કિંમત માપે જે એસી માટે, જે એસી વોલ્ટેજ અને પ્રવાહ માટે 0 વોલ્ટ. બરાબર. તો એટલા માટે એસી વોલ્ટમીટર અને એ મીટર ડાયરેક્ટ જો આપણે સીધી લગાવશું સરેરાશ કિંમત માપે છે. બરાબર. તો એટલા માટે એસી વોલ્ટમીટર અને એ મીટર દ્વારા આપણે એસી પ્રવાહનો વોલ્ટેજ માપી શકતા નથી. આના માટે અલગ મીટર આવે. બરાબર. જેને એસી વોલ્ટમીટર અને એસી એ મીટર કહેવાય. એ અલગ છે. તો એ કઈ કિંમત માપશે? એસી જે મીટરો છે એ અલગ જ કિંમત માપે છે. બરાબર. તો એ કિંમત આપણે ભણશું. તો એને કહેવાય આરએમએસ કિંમત. તે કિંમત કહેવાય આરએમએસ અથવા તો અસરકારક કિંમત. શું કહેવાય? અસરકારક. ચલો તો એને પછી આપણો જે ટોપિક છે કે આ બે માર્કનો થિયરી પણ આપણને પૂછે છે કે ભાઈ પ્રવાહ અને વોલ્ટેજ બે માટે સેમ છે. બરાબર. તો એની આરએમએસ કિંમત છે એ ગોતવી. તો હંમેશા જે કઈ પરિપથ એસી પરિપથ છે એમાં જે કઈ પ્રવાહ અથવા વોલ્ટેજનું માપન કરશે એ હંમેશા કઈ હશે? આરએમએસ કિંમત હશે. યાદ રાખજો. એ કોઈ પણ એસી પરિપથ હોય એમાં જે કઈ મીટર આપણે લગાવીને જે માપશું એ મીટર હંમેશા કઈ કિંમત માપશે? આરએમએસ કિંમત માપશે. બરાબર. તો યાદ રાખજો એસી વોલ્ટમીટર અને એસી એ મીટર હંમેશા કઈ કિંમત માપે? આરએમએસ કિંમત માપે. વોલ્ટેજ અને પ્રવાહની આરએમએસ કિંમત. આપણા ઘરમાં જે એસી સપ્લાય આવે છે એના વોલ્ટેજ હોય છે 230 વોલ્ટ. બરાબર. એનો મતલબ શું થયો? આ સરેરાશ વોલ્ટેજ, કારણ કે એસી વોલ્ટેજ તો સતત બદલાતા હોય છે 0 થી મહત્તમ. તો આ કઈ રીતે કીધું 230 વોલ્ટ? તો આની સરેરાશ કિંમત જ નથી. સરેરાશ કિંમત જ કેટલી હોય? 0. તો આ કિંમત કઈ છે? ખબર? આરએમએસ કિંમત છે. આરએમએસ. તો જ્યારે પણ કોઈ પણ પરિપથ છે તમારે એમાં એમ કે આ પરિપથમાં આટલા વોલ્ટેજ અથવા આટલો પ્રવાહ છે તો એ આપણે કઈ લઈશું? આરએમએસ કિંમત છે લેવાની છે. બરાબર. તો એ શું છે? શું આરએમએસ કિંમત? તો એનો આપણે સૂત્ર ધારીએ. મહત્તમ કિંમત આપણને ખબર પડી ગઈ. મહત્તમ કિંમત એટલે શું? ધારો કે આ રીતે એસી પ્રવાહ અથવા વોલ્ટેજ છે એ 0 થી વધી મેક્સિમમ થશે. આ જે કિંમત છે બરાબર. ધારો કે વોલ્ટેજ નો આવે છે કોનો? વોલ્ટેજ નો. આ એની તત્કાલીન ઇન્સ્ટન્ટેનિયસ છે વોલ્ટેજ. તો આ જે પીક છે આ મહત્તમ, આ એની મહત્તમ કિંમત દર્શાવે છે. ધારો કે આ રીતે આવે છે 0 થી 10. તો 10 એ શું થઈ ગઈ? મહત્તમ કિંમત થઈ ગઈ 10 નો. અને મતલબ આપણને જે પરિપથ આપ્યો છે એમાં મેક્સિમમ કેટલો પ્રવાહ, કેટલા વોલ્ટેજ બની શકે છે? 10 વોલ્ટ સુધી. ખ્યાલ આવે છે? જે આ જે આનાથી અલગ છે આ આરએમએસ કિંમત છે. તો શું આ બે વચ્ચે સંબંધ છે આપણે જોયું. તો અલગ પ્રવાહનો એસી પ્રવાહની આરએમએસ કિંમત અથવા બીજું નામ છે અસરકારક કિંમત. મેન વધારે શબ્દ આ હોય આરએમએસ. તો એસી પ્રવાહની આરએમએસ કિંમત એને આપણે લખશું ખાલી કેપિટલ આઈ લખો અથવા આ રીતે પણ લખી શકો છો આઈઆરએસ. બરાબર. બે નોટેશન સાચા છે. ખાલી કેપિટલ આઈ લખો અથવા આઈઆરએસ લખો. બે નોટેશન સાચા છે. ચલો હવે એસી પ્રવાહની તત્કાલીન કિંમત આપણને ખબર છે. તત્કાલીન એસી વોલ્ટેજ પ્રવાહ तत्कालीन एसी प्रवाह I is equal to I is equal to Im sin omega t. वोल्टेज પણ લઈ શકો તમે. ધારો કે વોલ્ટેજ કે તો વોલ્ટેજ માટે શું લખશું? V is equal to Vm sin omega t. બરાબર. તો વોલ્ટેજ પણ પૂછે તો એમ કે વોલ્ટેજ ની આરએમએસ કિંમત ગોતો. તો વોલ્ટેજ માટે શું કરવાનું? પ્રવાહની આરએમએસ કિંમત તો પ્રવાહ માટે. આપણે પ્રવાહ માટે પેલા જોઈએ. તો હવે બે મિનિટ આરએમએસ એટલે શું? આરએમએસ જે છે એનું આખું નામ છે રૂટ મીન સ્ક્વેર.
બરાબર આરએમએસ નું જે આખું નામ છે આને કહેવાય આર એટલે રૂટ, એમ એટલે મીન, એસ એટલે સ્ક્વેર. બરાબર રૂટ મીન સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો શું કહેવા માંગે છે એટલે કે પ્રવાહ છે એનો પહેલા સ્ક્વેર કરો, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ, મીન એટલે સરેરાશ અને રૂટ એટલે વર્ગમૂળ. બરાબર શું કરવાનું છે પહેલા વિદ્યુત પ્રવાહ છે કોઈ પણ ભૌતિક રાશિ, અહીંયા આપણે ખાલી પ્રવાહ લીધી, બાકી કોઈ પણ ભૌતિક રાશિ જે સમય સાથે બદલાતી હોય એની આરએમએસ કિંમત એટલે શું, ધારો કે ગેસ છે બરાબર એના અણુ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે તો એની જે વેગ છે એની આરએમએસ કિંમત પણ બદલી શકે છે. તો કોઈ પણ ભૌતિક રાશિ હોય એની આરએમએસ કિંમત એટલે શું, પહેલા એ ભૌતિક રાશિનો વર્ગ કરો, પછી એની સરેરાશ કાઢો વર્ગની, અને પછી એનું શું કાઢો, વર્ગમૂળ કાઢો. તો આને કહેવાય રૂટ મીન સ્ક્વેર. ઊંધેથી ચાલુ કરવાનું બરાબર, પહેલા સ્ક્વેર કરો, વર્ગ કરી નાખો, પછી એની સરેરાશ કાઢો, પછી એનું વર્ગમૂળ કાઢી નાખો, તો એનો કહેવાય આરએમએસ કિંમત કહેવાય રૂટ મીન સ્ક્વેર. તો પહેલા આપણે શું કરશું, પ્રવાહનો વર્ગ કરવાનો. I square is equal to what is it? Im square sin square omega t. હવે આને શું કાઢશું, સરેરાશ. તેથી સરેરાશ of I square is equal to બે બાજુ સરેરાશ Im square sin square omega t. બરાબર આ રીતે બે બાજુ સરેરાશ નિશાની લગાવી દીધી. ચલો આની સરેરાશ કઈ રીતે કાઢશું, તો Im square તો અચળ છે એ બહાર આવી જશે. અચળની સરેરાશ અચળ જ થશે, ધારો કે 2 છે તો 2 ની સરેરાશ શું થાય 2. એ જ રીતે Im square તો ફિક્સ છે 10 વોલ્ટ 20 વોલ્ટ એની સરેરાશ Im square કાઢવાની કોની થશે, sin square omega t. ચલો હવે sin omega t છે એ સતત બદલાય છે સમય સાથે, તો આની સરેરાશ કઈ રીતે કાઢશું આપણે, એક આવર્તકાળ પર શું કરી નાખો, સંકલન કરી નાખો. Im square કોઈ પણ ભૌતિક રાશિ હોય એની સરેરાશ તમને પૂછી શકે છે બરાબર. તો આ રીતે પ્રોસિજર છે આરએમએસ કિંમત બતાવવા માટે જે સમય સાથે બદલાતું. તો આ થશે 1/t સંકલન 0 થી t sin square omega t dt. બરાબર આનું sin square omega t નું સંકલન કરવાનું. તો આપણી પાસે sin square નું સૂત્ર છે નહીં, એના માટે શું કરો, આના માટે એક વિધેય છે, એક સૂત્ર છે ગાણિતિક સૂત્ર sin square theta. sin square theta બરાબર લખી શકો તમે 1 - cos 2 theta by 2. સૂત્ર યાદ રાખો બરાબર. ધારો કે cos કે ઘણા વખત cos square theta પણ આવી શકે, cos square theta is equal to 1 + cos 2 theta by 2. બરાબર તો બે આઇડેન્ટિટી છે જે યાદ રાખજો તમે. તો સંકલન 0 થી t sin square theta ની જગ્યાએ આપણે મૂકી 1 - cos 2 theta by 2. બરાબર. ચલો હવે બે અલગ અલગ કરી નાખીએ. સરેરાશ I square is equal to Im square by t. હવે આ શું કરો, બે અલગ અલગ કરી નાખીએ. આપણે જાતે છે Im square by t 0 થી t 1/2 minus cos 2 theta by 2 into t. Im square by t. चलो 1/2 dt 1/2 dt નું સંકલન થશે t. અથવા એક કામ કરીએ આપણે છે બહાર નીકળવા એટલે કે કેન્સલ થઈ જશે, ને બહાર કાઢી લઈએ બરાબર. પછી સંકલન કરી 0 થી t અને થશે 1 - cos 2 theta dt. બરાબર આ બે છે ને આપણે બહાર કાઢી દીધા છે. તો થશે Im square by 2t 1 છે એનું સંકલન, 1 નું સંકલન શું થશે, t ની સાપેક્ષમાં t minus cos નું સંકલન શું થાય, cos theta. તો એના માટેનું સૂત્ર યાદ રાખજો cos theta d theta. theta ની સાપેક્ષમાં cos નું સંકલન થશે sin theta. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા છે, અહીંયા શું છે cos 2 theta છે તો એનું સંકલન શું થશે sin 2 theta. સોરી અહીંયા t છે એની સાપેક્ષમાં છે ઓમેગા t આવશે. શું આવશે, ઓમેગા t. થીટા ની જગ્યાએ શું છે, ઓમેગા t છે. તો આપણે ઓમેગા t લખશું 2 ઓમેગા t. આ થશે 2 ઓમેગા t 2 ઓમેગા t. તો cos 2 ઓમેગા t નું સંકલન થશે sin 2 ઓમેગા t. હવે
ટી જે છે એકલો છે કે એને કઈ ગુણેલું છે તો ગુણેલા છે કેટલા 2 ઓમેગા તો એને આપણે લખી દઈશું આ 2 ઓમેગા લિમિટ આવશે 0 થી t બરાબર ચલો હવે શું કરશું લિમિટ મૂકી દઈએ અપર માઈનસ લોઅર લિમિટ મૂકી દઈએ તો જે I સ્ક્વેર બાય 2t તો અપર લિમિટ મૂકી દઈએ આ થશે t માઈનસ sin 2 ઓમેગા t આ t ની જગ્યાએ 2 ઓમેગા આપણે લખીશું આ થશે 2 તો લિમિટ આપણે મૂકી દઈએ સંકલન થઈ ગયું છે એનું cos 2 ઓમેગા t છે એનું સંકલન થશે sin 2 ઓમેગા t બાય 2 ઓમેગા t ની સાથે જે કંઈ ગુણેલું હોય છેદમાં મૂકો હવે શું કરો લિમિટ મૂકો લોઅર લિમિટ તો શું થશે t 0 થઈ જશે અને અહીંયા sin 0 0 અને 0 તો એ મૂકવાનું કોઈ જરૂર નથી અપર લિમિટ મૂકો સ્મોલ t ની જગ્યાએ t મૂકો તો આ 2 એમના ઓમેગા ની જગ્યાએ શું લખ્યું મેં 2 પાઈ બાય t લખ્યું છે ઓમેગા ની જગ્યાએ 2 પાઈ બાય t લખો અને સ્મોલ t છે ત્યાં લિમિટ મૂકો કેપિટલ t આ t કેન્સલ થશે અને આ થઈ જશે sin 4 પાઈ છે એની કિંમત થાય 0 તો આ થશે I સ્ક્વેર બાય 2t અહીંયા વચ્ચે t માઈનસ 0 અને કારણમાં લખ્યું કારણ sin 4 પાઈ આની કિંમત 4 પાઈ થશે આનું થઈ 0 sin 4 પાઈ 0 આ થઈ ગયું I સ્ક્વેર બાય 2 કોની સરેરાશ કિંમત આવી I સ્ક્વેર ખાલી I ની સરેરાશ કાઢો તો શું આવે છે 0 પણ I સ્ક્વેર ની સરેરાશ કાઢશો તો કેટલી આવશે I સ્ક્વેર બાય 2 આવે છે બરાબર તો ચાલો હવે છેલ્લું સ્ટેપ બાકી રહ્યું I RMS એટલે શું અને વર્ગમૂળ કાઢવાનું હવે આ જે સરેરાશ આવી I કોની સરેરાશ આવી I સ્ક્વેર આ જે I સ્ક્વેર ની સરેરાશ કાઢી અને શું કાઢો વર્ગમૂળ આને શું કહેવાય I RMS બરાબર I અથવા આની કેપિટલ I લખો તો બી ચાલે તો આ થઈ ગયું I RMS તેથી I RMS અંડર રૂટ આની સરેરાશ આપણને મળી Im સ્ક્વેર બાય 2 આ થશે Im upon root આ થઈ ગઈ RMS કિંમત અને આ થઈ ગઈ મહત્તમ એટલે કે મહત્તમ કિંમત છે AC ક્વોન્ટિટી છે એની મહત્તમ કિંમત છે એના કેટલા ભાગના √2 એને કેટલા વડે ભાગો √2 વડે એટલે કઈ કિંમત મળશે તમને RMS કિંમત મળશે બરાબર તો ધારો કે AC પ્રવાહ જે આ રીતે મહત્તમ કિંમત છે 10 √2 કેટલી છે 10 √2 તો આની RMS કિંમત છે એ અહીંયા કઈક આપણને મળશે 10 અને √2 વડે ભાગી નાખો એટલે 10 એમ્પિયર બરાબર આ માપે છે તો AC વોલ્ટમીટર અને AC એમીટર RMS કિંમત માપે છે જે એને મહત્તમ કિંમતના કેટલાનો ભાગ લે છે √2 તો આવી જ રીતે વોલ્ટેજ માટે પણ સાચું છે VRMS શું કરશું VM upon બરાબર કેટલાનો ભાગી નાખવાનો √2 વડે ભાગી નાખો એટલે એ જે AC ભૌતિક રાશિ છે એ વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય એને કઈ કિંમત મળશે RMS હવે તમને RMS આપ્યું હોય એના પરથી મહત્તમ પણ ગોતી શકો છો તો આને RMS ને કેટલા વડે ગુણી નાખો √2 વડે ધારો કે આપણા ઘરમાં જે આવે છે એની મહત્તમ કિંમત ગોતવી હોય VM તો કેટલા RMS છે VM VRMS √2 કેટલા 230 એને કેટલા વડે ગુણી નાખો √2 વડે તો આટલા વોલ્ટ છે એની મેક્સિમમ કિંમત હશે આપણે જે ઘરમાં સપ્લાય આવે છે એની વાત કરીએ કરે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ વોલ્ટેજ AC વોલ્ટેજ અને પ્રવાહની RMS કિંમત એટલે કે જે AC વોલ્ટ મીટર અને એ મીટર હંમેશા કઈ કિંમતમાં આપશે RMS કિંમતમાં આપે બરાબર તો અહીંયા લખું છું AC વોલ્ટ મીટર અને એ મીટર વોલ્ટેજ અને પ્રવાહની RMS કિંમત બરાબર તો આ યાદ રાખજો તો આ દેખી RMS કિંમત આનું સૂત્ર છે યાદ રાખજો આ મહત્તમ કિંમત અને RMS કિંમતનો શું સંબંધ છે બરાબર મહત્તમ કિંમત કરતા √2 માં ભાગની RMS કિંમત હોય છે હવે એની પછીના જે કઈ હવે આગળ આપણે વધશું AC પ્રવાહ તો પરિપથ છે AC પરિપથ આપણે ભણવાના છે માત્ર અવરોધ ધરાવતા પરિપથ
માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને આ ત્રણેયનું કોમ્બિનેશન RL સૂત્ર. તો આ પરિપથ સમજવા માટે પહેલા ત્રીજો પાર્ટ જે છે એમાં આપણે કિર્ચોફના નિયમો છે ભણ્યા હતા, બરાબર. તો એ નિયમ પહેલા આપણે જોઈ લઈએ, કદાચ તમને ન સમજાણા હોય, બરાબર. તો એ નિયમ પહેલા આપણે જોઈએ. અને ઓહમનો નિયમ, ઓહમનો નિયમ ખાસ અગત્યનો છે એ પાર્ટની અંદર. તો ઓહમનો નિયમ શું કહે છે? કોઈ પણ પરિપથ છે એમાં પસાર થતો પ્રવાહ લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, બરાબર. કોઈ પણ પરિપથમાં પસાર થતો પ્રવાહ એ લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે I અને V એકબીજાના સમપ્રમાણમાં હોય છે. V ચાલે છે I, બરાબર. જો વોલ્ટેજ વધારે તો પ્રવાહ પણ વધશે. તો ચલનની નિશાની દૂર કરવી તો એક અચળાંક કોઈ R જે છે અચળાંક છે, બરાબર. જેને કહેવાય અવરોધ, પરિપથનો અવરોધ. તો આ ઓહમનો નિયમ થઈ ગયો. હવે આમાંથી કોઈ પણ ભૌતિક રાશિ આપણને પૂછી શકે V IR. આનું શું થયું? ધારો કે કોઈ અવરોધ R છે એમાંથી કેટલો પ્રવાહ જાય I, તો આના બે પોઈન્ટ વચ્ચે કેટલો વોલ્ટેજ ક્રિએટ થશે? તો IR જેટલા. કેટલા? IR, બરાબર. ઓહમના નિયમ પર તમે વોલ્ટેજ ગણી શકશો. હવે ધારો કે તમને અવરોધ આપ્યો છે અને વોલ્ટેજ આપ્યા છે અને કેટલો પ્રવાહ ફ્લો થશે? ધારો કે અવરોધ R છે એને આપણે V વોલ્ટ આપ્યા, તો કેટલો પ્રવાહ થશે એ પૂછે. તો I શું થશે? V/R. તો ત્રણમાંથી બે વસ્તુ આપણે એક ગણવાનું કે તો IR શું દર્શાવે છે? વોલ્ટેજ. તો કિર્ચોફનો જે બીજો નિયમ છે એ વોલ્ટેજ માટેનો નિયમ છે. કોઈ પણ બંધ લૂપ છે, બરાબર. આ એક બંધ લૂપ કહેવાય, બરાબર. A થી શરૂ કરી પાછા તમે A ઉપર આવી શકો છો. તો આ બંધ લૂપ છે. આમાં વોલ્ટેજનો ફેરફારનો સરવાળો કરવાનો. શું કરવાનો? વોલ્ટેજના જે કે ફેરફાર આવશે બેઝિક સરવાળો કરવાનો છે. એ 0 થાય એવું કહેવા માંગે છે, બરાબર. બંધ લૂપ માટે શું થશે? 0 વોલ્ટેજના ફેરફારના. તો એના માટે સંજ્ઞા પદ્ધતિ જે ખાસ સમજો. આ સંજ્ઞા પદ્ધતિ, કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટેની સંજ્ઞા પદ્ધતિ. હવે આ જે છે એ આપણી મુસાફરી છે. આ મુસાફરીની દિશા, એટલે કે પરિપથમાં આપણે ક્યાંથી ક્યાં જાય છે? A થી B જાય છે. વચ્ચે કોણ આવ્યો? અવરોધ R આવ્યો. તો એના વોલ્ટેજ કેટલા હશે? તો R માં વોલ્ટેજ કેટલા બને? IR. તો સંજ્ઞા પદ્ધતિ ખાસ સમજો. હવે ધારો કે આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ હોય. મુસાફરી A થી B, પ્રવાહ A થી B, આને માઈનસ નિશાની આપવાની. કઈ નિશાની આપવાની? માઈનસ. કારણ કે આપણે જે આ લૂપની અંદર વોલ્ટેજનો સરવાળો કરવાનો છે, બેઝિક સરવાળો કરવાનો, એટલે કે એમાં નિશાની પણ ધ્યાનમાં લેવાની છે. ચલો બીજું, આમાં પણ I જેટલો પ્રવાહ જાય છે, પણ આમાં પ્રવાહ ક્યાંથી ક્યાં આવે છે? B થી A. આપણે ક્યાં જાય છે? A થી B. તો આમાં જે IR છે વોલ્ટેજ એ કેવો લેવાનો? પ્લસ લેવાનો. દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પ્લસ, સેમ દિશા હોય તો માઈનસ, બરાબર. આ રીતે યાદ રાખો. એક જ દિશા હોય, પ્રવાહની દિશા મુસાફરીની દિશા સેમ હોય તો IR કેવો લેશે? માઈનસ. હવે ઘણી વખત બેટરી પણ આવે. આપણા રસ્તામાં શું આવે? બેટરી આવે. તો બેટરી માટે જે એના તો સીધા વોલ્ટેજ આપ્યા હોય, એન VMF કેટલું છે? તો આના માટે શું છે? ધારો કે તમે પ્લસ થી માઈનસ જતા હોય, મુસાફરી દરમિયાન ક્યાંથી ગયા? પ્લસ થી માઈનસ. આ પ્લસ અને માઈનસ. પ્લસ ના વોલ્ટેજ વધારે હોય, માઈનસ ના ઓછા હોય, બરાબર. પ્લસ વધારે, માઈનસ ઓછા હોય, એટલા માટે વોલ્ટેજ શું થશે? ઘટશે. ઘટશે એટલે માઈનસ આવશે. એ જ રીતે અહીંયા તમે મુસાફરી A થી B છે, તો આપણે કયા છેડાથી જશું? માઈનસ થી પ્લસ ઉપર જઈએ. માઈનસ થી પ્લસ ઉપર જાવ એટલે વોલ્ટેજ વધે, તો આને કઈ દિશાની આપવાની? પ્લસ આપવાની. તો આ થઈ ગયું સંજ્ઞા પદ્ધતિ, કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટે. હવે ધારો કે આ લૂપ છે, આમાં ફેરવી. લૂપની અંદર લૂપમાં કઈ રીતે કિર્ચોફનો નિયમ વાપરવો? તો લૂપ કોઈ પણ દિશામાં તમે ફેરવી શકો, કોઈ બી દિશા, બરાબર. એના માટે ફિક્સ નથી. તો ધારો કે હું આ રીતે ફેરવું છું. A થી B, B થી C, C થી D, D થી A, બરાબર. પાછી A ઉપર આવી. તો જ્યાંથી તમે શરૂઆત કરો છો પહેલા એના વોલ્ટેજ લખવાના. A પોઈન્ટ છે એના કઈ વોલ્ટેજ હશે. ધારો કે B જેટલા ધારી લો B. તો A થી ક્યાં જવું છે? B. આ આપણી મુસાફરીની દિશા છે. A થી B. વચ્ચે શું હોય? બેટરી. ક્યાંથી ક્યાં ગયા? માઈનસ થી પ્લસ. તો એના કેટલા EMF છે? E1. તો કઈ નિશાની આપશે? પ્લસ. જે સંજ્ઞા પદ્ધતિ મુજબ ક્યાંથી ક્યાં? માઈનસ થી પ્લસ. ક્યાં પહોંચ્યા? B. હવે B થી C. B થી C માં કોણ આવે? અવરોધ R છે. પ્રવાહ કેટલો છે? I1. આના વોલ્ટેજ લખી નાખવાના પહેલા. I1 R1. હવે પ્લસ કે માઈનસ તો ચેક કરો. મુસાફરી ક્યાંથી કે આપણી? B થી C. મુસાફરી B થી C. પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? B થી C. તો સેમ દિશા છે, તો શું આપવાનું? માઈનસ આવશે, બરાબર. સંજ્ઞા પદ્ધતિ મુજબ આપેલી. ચલો હવે C થી B. તો C થી B માં વચ્ચે છે તો R2 છે. R2 નો લીધે વોલ્ટેજ કેટલા આવશે? તો I2 R2. કેટલા વોલ્ટેજ બનશે? I2 R2. હવે ચેક કરો. મુસાફરી આપણે ક્યાંથી ક્યાં છે? C થી D. મુસાફરી C થી D છે. પ્રવાહ ક્યાંથી ક્યાં આવે? D થી C વિરુદ્ધ. તો કઈ નિશાની આવશે? પ્લસ. ક્યાં પહોંચ્યા? D આગળ. D થી A. D થી A માં કોણ આવે? બેટરી E2. પ્લસ થી માઈનસ, તો કઈ નિશાની આપવાની? માઈનસ.
ઓકે આ રીતે પ્લસ ઉપરથી માઈનસ જાવ તો માઈનસ ઇક્વલ ટુ ક્યાં પહોંચી ગયા a આગળ તો a આગળ પાછા પહોંચે તો વોલ્ટેજ બદલાતા નથી એના વોલ્ટેજ સેમ રહેશે બરાબર તો આ va તો શું થશે કેન્સલ તો આ થઈ ગયું e1 minus e2 minus i1 r1 plus i2 r2 equal to 0 બરાબર તો આ થઈ ગયો બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ કે વોલ્ટેજના ફેરફારનો બેઝિક સરવાળો કેટલો થશે 0 કોઈ પણ બંધ લૂપ માટે આ સાચો છે ખ્યાલ તો આ નિયમ જરા યાદ રાખજો આ પાઠમાં આપણે યુઝ કરશું અને ઓહમનો નિયમ પણ આ બધું જે હતું ભણ્યા આપણે ડીસી માટે છે કોના માટે ડીસી એ જ વસ્તુ એસી માટે પણ આવશે તો ચલો પહેલો પરિપથ છે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ એક આર અવરોધ લીધેમાંથી I જેટલો પ્રવાહ છે અને વોલ્ટેજ એટલે V Vm sin omega t બરાબર તો ધારો કે આ જે પરિપથ છે એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લખીએ કોઈ પણ સમયે આમાં એને છે આ રીતે મુસાફરી આપેલ પરિપથમાં કોઈ t સમયે એસી વોલ્ટેજ તો ખબર છે જેવા એસી વોલ્ટેજ આપશે ત્યારે લીધે શું થશે અવરોધ R માંથી કેટલો પ્રવાહ થશે I નું સૂત્ર આપણે તારવાનું છે આપેલ પરિપથમાં કોઈ t સમયે કિર્ચોફનો બીજો નિયમ લખતા બરાબર તો આપણે આ રીતે આ લૂપમાં આ રીતે લૂપ કરવી તો માઈનસ થી પ્લસ ઉપર જશું તો એનો વોલ્ટેજ શું આવશે માઈનસ થી પ્લસ એટલે પ્લસ આવશે ચલો હવે કોણ આવે છે આમાં તો આ માર્ગમાં તો કઈ છે એને ચલો આને નામ આપી દઉં a b c d બરાબર a b c d કઈ લૂપમાં આપણે a થી b b થી c c થી d d થી પાછા a બરાબર તો હવે a જે છે એના વોલ્ટેજ તો કઈ લખવાનું નહીં તો v a v કેન્સલ થશે તો ડાયરેક્ટ માં લખવું a થી b માં શું આવે છે સોર્સ આવે છે તેના વોલ્ટેજ છે b માઈનસ થી પ્લસ ઉપર લખી b થી c માં તો કઈ છે અને c થી d તો આ પ્રવાહ કેટલામાં જતો હશે I અવરોધ આવે છે તો આપણે લખશું I R ચલો કઈ નિશાની આપશું બરાબર તો મુસાફરીની દિશા c થી d પ્રવાહ ક્યાંથી ગયા c થી d તો કઈ નિશાની આવશે માઈનસ હવે d આગળ તો કે d થી એમાં પાછું કાઈ નથી ઇક્વલ ટુ 0 લખી નાખ ખ્યાલ ચલો v ની કિંમત મૂકી દે આ થશે Vm sin omega t minus I is equal to 0 હવે જે આને કરતા બનાવી દીધી I is equal to Vm by R sin omega તો Vm by R છે એને આપણે લખી નાખીએ Im તો આ થશે Im sin omega t આ દેખો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ છે જ્યાં I is equal to શું થશે Vm by R તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો એમાં કેટલો એસી પ્રવાહ છે તત્કાલીન પ્રવાહ છે તો Im sin omega t જેટલો તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોવાનું છે કે આનો મીનિંગ શું થશે તો કોઈ પણ ભૌતિક રાશિ છે એને એક ઘૂમતા સદિશ દ્વારા પણ તમે રજૂઆત કરી શકો છો જેને ફેઝર કહેવાય તો આનો જો તમે ફેઝર અથવા આનો વેવફોર્મ દોરશો તમે તો આ રીતના આવશે આ રીતે ચલો પહેલા આપણે વોલ્ટેજ માટે દોરી નાખી તો કોના અનુસાર sin વોલ્ટેજ છે કોના અનુસાર છે sin omega ફિક્સ ટાઈમ બનાવવાનો છે એસી વોલ્ટેજ આની મહત્તમ કિંમત છે Vm પર આ જે આવે છે એ કોનો છે વોલ્ટેજ V equal to Vm હવે આલેખ દોરી આપણે પ્રવાહનો પ્રવાહની કિંમત કોને અનુસાર બદલાય sin પણ એની કિંમત મહત્તમ કિંમત કેટલી છે Im કોની Vm by R R વડે તમે ભાગો છો તો Vm કરતા એની કિંમત કેવી આવશે ઓછી આવશે બરાબર તો બંને વચ્ચે કયા તફાવત કઈ છે નહીં કયા તફાવત કેટલો છે 0 ઓમેગા t અને ઓમેગા t કયા તફાવત 0 છે કોઈ વચ્ચે છે ધારો કે કંઈક પ્લસ આવી જાય પ્લસ અથવા માઈનસ ધારો કે કોઈ પણ છે પાઈ બાય 2 તો બંને વચ્ચે શું કહેવાય કયા તફાવત કહેવાય બરાબર તો અત્યારે કોઈ કયા તફાવત નથી તો આમાં હવે ઘણા રીતે દોરશું સેમ કયા તફાવત 0 એનો મીનિંગ શું થયો વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ 0
વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ મહત્તમ. કળા તફાવત 0 નો મીનિંગ આ થશે. તો વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ 0, વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ પણ મહત્તમ થશે. આ રીતે આખા ક્ષેત્રફળ બંને એક સાથે મહત્તમ થવા જોઈએ અને એક સાથે 0 થવા જોઈએ. ચલો મહત્તમ કિંમત બેની અલગ અલગ હોઈ શકે છે, બરાબર. પ્રવાહની મહત્તમ કિંમત છે કેટલી હશે તો કે Vm બાય ઓકે જે નીચે પણ આવે છે માઈનસ Vm નીચે તો લખો તો માઈનસ Vm અને માઈનસ Vm બાય R. તો આ જે બ્લુ કલર છે એ કોનો આલેખ છે? પ્રવાહનો. I is equal to Im sin omega t. ચલો હવે આમાં ખાસ યાદ શું રાખવાનું? કળા તફાવત. માત્ર અવરોધ ધરાવતા AC પરિબળમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હોય? 0. આ ખાસ યાદ રાખવાનું. માત્ર અવરોધ ધરાવતા પરિબળમાં AC વોલ્ટેજ આ બધો MCQ માં આગળ દાખલા ગણવામાં પણ ઉપયોગી છે, યાદ રાખજો તમે. AC વોલ્ટેજ અને AC પ્રવાહ વચ્ચે કળા તફાવત બંને એક સાથે 0 થશે, બંને એક સાથે મહત્તમ થશે, બરાબર. તો આ થઈ ગયું માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. હવે ફેઝર ડાયાગ્રામ પણ આપણને દોરવાનો હોય છે. તો ફેઝર ડાયાગ્રામ એટલે શું? આ જે ક્વોન્ટિટી છે આને એક સદિશ સ્વરૂપે આપણે દર્શાવી દેવી. આગળ આપણે જોયું ફેઝર ડાયાગ્રામ એટલે કોઈ પણ જે હાર્મોનિક વિધેય હોય સમય સાથે સતત બદલાતું હોય એને એક સદિશ સ્વરૂપે તમે દર્શાવી શકો, ઘૂમતો સદિશ, બરાબર. તો આનો ફેઝર ડાયાગ્રામ દોરી. કોઈ પણ એ આ જે ઓમેગા ટી છે આ એક ખૂણો છે, આ ખૂણો સતત સમય સાથે બદલાતો હશે. ફેઝર ડાયાગ્રામ ની ડિટેલ હમણાં આપણે જોઈએ, ત્યારે આપણે ફેઝર ડાયાગ્રામ દોરી નાખીએ. તો પહેલા વોલ્ટેજ નું દોરું છું કોઈ ટી સમયે. તો આ જે ખૂણો છે બંનેનો ખૂણો સેમ છે, ઓમેગા ટી. આ જે કોનો ફેઝર થઈ ગયો? વોલ્ટેજ નો. આ જે લંબાઈ છે સદિશની લંબાઈ એ એની મહત્તમ કિંમત દર્શાવશે Vm. ચલો આની પર પ્રવાહનો ફેઝર દોરશું. પ્રવાહનો ફેઝર છે એ પણ sin એનો સ્વરૂપે એ પણ એનો t સમય ખૂણો કેટલો છે? ઓમેગા t છે. તો સેમ અહીં એનો ફેઝર સદિશ પણ અહીં આવશે, પણ એની લંબાઈ ઓછી હશે. શું કામ? તો એનું મહત્તમ મૂલ્ય કેટલું છે? Im. અને Im કેટલું છે? Vm બાય R. આ જે છે Im છે, બરાબર. એનો એંગલ પણ કેટલો છે? એની કળા પણ t સમયે એની કળા પણ કેટલી છે? ઓમેગા t. આ જે છે t સમયની કળા છે, બરાબર. t સમય આની કળા, આનો ખૂણો કેટલો? ઓમેગા t. આનો ખૂણો કેટલો? ઓમેગા t. બંને વચ્ચે કળા તફાવત કેટલો થઈ ગયો? 0, બરાબર. એટલે આ જે છે આને કહેવાય ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણને બંને વચ્ચે કળા તફાવત છે મળે છે, બરાબર. જો બંને સદિશો કંઈક છૂટા હોય તો બે વચ્ચે કળા તફાવત આવે, પણ બંને સદિશો એક જ જગ્યાએ છે તો કળા તફાવત કેટલો છે? 0. યાદ રાખજો. આ લંબાઈ છે દર્શાવે મહત્તમ મૂલ્ય અને એનો y અક્ષ પરનો પ્રક્ષેપ લઈએ આપણે. અહીં પ્રક્ષેપ લઈએ તો આ જે ધારકાનો પ્રક્ષેપ લેશું તો મહત્તમ કિંમત કેટલી છે? Im. તો આ થશે Im અને ખૂણો કોની હારે બને છે? x. એ cos આવશે, નાનું આવશે sin. તો આ થશે Im sin omega t. તો આ શું દર્શાવે છે? તત્કાલીન પ્રવાહ દર્શાવે છે. આ જે ફેઝર છે એનો y અક્ષ પરનો પ્રક્ષેપ શું દર્શાવે? શું આપશે આપણને? તત્કાલીન આપશે, તત્કાલીન કિંમત. એવી જ રીતે આનો પ્રક્ષેપ લઈએ આપણે. આ જે વોલ્ટેજ નો ફેઝર છે એનો પ્રક્ષેપ લઈએ. આ પ્રક્ષેપ આપણને મળશે V is equal to Vm sin omega. બરાબર. તો યાદ રાખજો ફેઝર ડાયાગ્રામ ઉપરથી તમને બે માહિતી મળશે. એક તો કળા તફાવત આવશે, બરાબર. એ કોણ? તો કે x અક્ષ સાથેનો ખૂણો. x અક્ષ સાથેનો ખૂણો છે એ કોઈ પણ t સમયની કળા આપશે,
હવે બંને સદિશો વચ્ચે જો અલગ અલગ હોય તો એકડા તફાવત બનાવવા નથી મળશે, બાદબાકી કરવાથી. અને y અક્ષ ઉપરનો પ્રક્ષેપ લેશો તો શું આપશે? એની તત્કાલીન કિંમત આપશે, બરાબર, sin ઓમેગા t. અને સદિશ જે ફેઝર છે એની લંબાઈ શું આપશે? મહત્તમ મૂલ્ય. આ થઈ ગઈ માત્ર AC અવરોધ વાળો AC પરીક્ષણ.